ડભોઈ નર્મદા કેનાલથી ગુજેઠા સુધીમાં રોડની બે કિનારા પર બાવળના ઝાડ ઊંઘી ગયા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેઇન રસ્તો હોય આ રોડ પર વાહન ચાલકો અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે। ધરમપુરી વસાહત સિદ્ધપુર ચનવાડા અકોટી ગુજેઠા સુધી ગાંડા બાવળ ઝાડનું સામ્રાજ્ય, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે અને દેશ વિદેશના પ્રવાસીઓ અહીંથી પસાર થાય છે। વહેલી તકે રોડની બે કિનારા પરથી બાવળની સાફ સફાઈ કરવામાં આવે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ શું આ દેખાતું નહીં હોય? એક તરફ સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલુ રહ્યું છે, જ્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર બાવળનું સામ્રાજ્ય ક્યારે હટશે, જેને લઈને અહીંથી પસાર થતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ વિચાર કરતા હશે કે કેટલીક ઝાડોનું સામ્રાજ્ય જોઈને, જેને લઈને સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને લાગતા વળગતા અધિકારીઓ વહેલી ત્યાં ગાંડા બાવળનું સામ્રાજ્ય દૂર કરે તેવી માંગ અથવા પામી છે। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ।